ઠાકોરજી સિવાયની બધી વાતો વિવિધતા છે. એટલે તમે ભ્રમમાં પડી જાઓ. કારણ કે કોનાથી બનાવેલી છે? માનવથી ને. માનવ ઘરે બનાવે, ગાડી, બંગલા છે વિવિધતા. આ બધી વસ્તુઓ, આ બધા ધર્મો મૃગજળ જેવા છે. ઉનાળામાં બહુ તડકો હોય ને જે આમ ગાડી ચલાવતો હોય ને આગળ સુધી તરસ લાગી હોય ને જોઈ તેમ હા ત્યાં પાણી છે, સરસ છે, ત્યાં જાઓ એટલે કાંઈ ન હોય. એમ આ બધું જ મૃગજળ જેવું છે. એટલે કે દેખાય કંઈક અને હોય કંઈક. આવી ગયું. અને તેમનો ક્યારે પણ પાર, આગળ જાઓ એટલે વળી દેખાય, આગળ જાઓ એટલે વળી દેખાય. તમે છેક લગી જાઓ પણ પાણી મળે નહીં. કારણ કે બહુ સંસારમાં બાકોચિયા ભર્યા, ધુવાડાને બહુ ભેગું કર્યું, તારા હાથમાં શું આવ્યું? अब पछतावे होत क्या जब चिड़िया चुक गई खेत. खेत वेरान થઈ ગયું પછી તારું શું? तूने तिनका चुन कर नगरी एक बसाई. આ નગરી બસાવી લીધી. લે હવે રે, પૂરું થયું. ત્યાં જવાનો સમય થયો, સીટી વાગી ગઈ, ઓલા પગે વગાડી દીધી. ચાલો અલા ભાઈ હવે અમે નક્કી નાઈ પતી ગયું, ટાઈમ પૂરો, બીજાનો વારો. હવે મકાન તમારા, બીજાનો વારો. ગાડી તમારા, બીજાનો વારો. બસ સીટી વાગી ગઈ ને. એ મારા વાલા, એના કરતા ઓલું ફળ ખાઈ લીધું હોત તો. પણ આપણે બધા હરખા છે, એમાં કઈ આપણે બાકાત નથી. નજીક જાય એટલે ત્યાં કંઈક બીજું જ દેખાય. જ્યારે ભગવત ધર્મ, ભગવાનની લીલાઓનું એવું નથી. ભગવાને દાન લીલા સાંકડી ખોર કરી હોય તો આજે પણ કરતા જ હોય. સારસ્વત કલ્પના કરી, અહીંયા આમ કરતા હતા નહીં, કરે છે. અને ભાગવત હોય, ઉપનિષદ હોય, ગર્ગ સંહિતા હોય, બ્રહ્મ પુરાણ હોય, ઈચ્છા ઉપનિષદ હોય, વેદ હોય, આ બધામાં પ્રમાણ આપેલું છે. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. હવે આ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર કૃષ્ણ વિશે અમે બીજું કાંઈ આનાથી નથી જાણી શકતા. નેતિ હવે અમારું સામર્થ્ય નથી. એવો આપણો કૃષ્ણ, ઓથેન્ટિક વાત. અત્યારે બિલાડીના ટોપની જેમ વરસાદ આવે, બધા ધર્મ ફૂટી નીકળે અને વરસાદ જાય એટલે લોકો ખેંચીને ખાઈ જાય. આ બધાનો બેઝ નથી. આપણને બેઝ ઉપર જ વલ્લભે ધર્મ આપ્યો છે. ભાગવતની લીલા જુઓ, વેદમાં સર્વોત્તમ સૂત્રમાં વલ્લભનું એક નામ વેદ પારગ. બ્રાહ્મણને 3 વાર સંધ્યા વદન કરું તો વલ્લભ કરતા જ હતા, ગુસાઈ કરે. આ તેના બાળકો કરે છે. વેદ છોડીને કઈ કર્યું જ નથી. વેદમાં પૂજા હોય તો આપણને 5 પૂજા આપી છે. છઠ્ઠી પૂજા, ભઠ્ઠી પૂજા, ગિરિરાજજીનું પૂજન, ગોવર્ધન પૂજા, યમુનાજીની પૂજા અને માર્કંડેય પૂજા. 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પૂજા, પંચ તત્વો. હવે એનું આગળ વિવરણ નથી કરવું, ખબર પડીએ. આ લીલાઓ બુદ્ધિ કલ્પિત ન હોવાથી, આપણે કોઈ કલ્પના કરીને આ લીલાઓ લખી નથી. આ લીલાઓ બુદ્ધિ કલ્પિત ન હોવાથી તેમાં વિવિધતા, અનંતતા હોવા છતાંય તેમાં નિશ્ચિતતા છે.
નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. દયારામભાઈ, એ પદનો એ ધોળનો ભાવ એટલો સરસ મને એમ થાય કે આ બધું રહી ન જાય, બધું મારે કેવું છે, પણ માટે તેનું સારી રીતે નિરૂપણ કરી શકાય છે. માટે જેમ લૌકિક કાર્યમાં આ કાર્ય પાર પડશે કે નહીં એવી શંકા સાથે તેની શરૂઆત કરવામાં આવે છે. આપણે લગ્ન દીકરીના હોય ને તો ઘર મેળે આમ શરૂઆત કરીએ, એ મારા વાલા વિના વિઘ્ને આ કાર્ય પૂરું થઈ જાય સારું. શરૂઆત શંકાથી થઈ. અલૌકિકમાં ચિંતા નથી થતી. તે પ્રમાણે ભગવદ્ ગુણાનુવાદમાં ભગવાનની લીલાઓના નિરૂપણમાં આવી શંકાઓ રાખીને તેનો આરંભ કરવો નહીં. વળી બીજી વાત, ભગવાનના ધર્મ સિવાયના બીજા ધર્મોનો વિચાર કરવામાં આવે તો તેનો અંત દુઃખમાં જ આવે છે. સત્સંગ કરતા કરતા આ વખતે દીકરાનો ફોન ઘણા વખતથી નથી આવ્યો, નહીં વચવા આવી ગઈ પૂતના. તો અહીં શું કે છે, હવે ફોન નથી આવ્યો તો મનમાં પાછી વ્યથા કરી, અરે રે પેટનો દીકરો, અલા ભાઈ મોગને બેન જાની મની. એટલે ભગવત ધર્મનું જયારે ગુણાનુવાદ ચાલતા હોય ત્યારે શું કે છે કે બીજો વિચાર કરવો નહીં. એક ભગવત ધર્મો જેવા છે કે જેનો વિચાર શાશ્વત આનંદ આપે. તમે ઠાકોરજીની લીલાનો વિચાર કરો. આ 11 છે, કુંજ એકાદશી, ઠાકોરજીને આપણે આ ધરાવશું, વસ્ત્ર નવું લાવશું, ઠાકોરજી માટે આ કરશું. જુઓ, જેનો વિચાર શાશ્વત મને આવે, મારા પછી આપણી પેઢી ઠાકોરજી રાખે ઘરમાં તો એ નહીં આવે, એના પછી આરાધ્ય એ નહીં આવે, તો શાશ્વત છે, ક્ષણિક નથી. લૌકિક વિચાર મને મારા દીકરાનો આવ્યો એવો તૃપ્તિના આરાધ્ય બરાબર નીકળે એવો વિચાર ના આવે, એટલે શાશ્વત નથી. માટે વિચાર કરનારી બુદ્ધિ પણ દુઃખ પામે છે. લૌકિક વિચાર કરો એટલે દુઃખ જ થાય. આ વાત મૂળ શ્લોકમાં અન્યથા પદથી કહી છે. તત પદ અહીં ભગવત ચરિત્રો ભગવાનની લીલા માટે વાપરવામાં આવ્યા છે. આમ તત અન્યથા પદનો અર્થ એમ થાય છે કે ભગવાનની લીલા સિવાયનું બીજું બધું તુચ્છ છે.